સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભગવાન શ્રીજી મહારાજે વચનાત્મા કહ્યું છે કે કુસંગ ક્યારેય ના કરવો. કુસંગને માટે મહારાજે ખૂબ આગ્રહથી કહ્યું છે ક્યારેય નહીં. એટલે ગમે ત્યાં જયા હોય, દેશભરમાં ગમે તે કામ કરતા હોય, ગમે તે પ્રસંગો હોય, તો પણ કુસંગ ન કરવો. એ પોતાના નિયમ છે, ધર્મ છે, આજ્ઞા છે, ઉપાસના છે, સત્સંગ છે, તિલક ચાંદલો છે, ખાવા પીવાની વસ્તુઓ છે, આ બધાની અંદર કુસંગ નડે છે આપણને. એટલે એ માટે મારે કે આ બધા જ પ્રસંગોમાં ગમે ત્યારે પડે જો કુસંગનો યોગ થાય તો આ બધા નિયમો આપણા નકામા થઈ જાય. એટલે મહારાજે આપણને ભારપૂર્વક કહ્યું કે ક્યારેય કુસંગ ન કરવો. આવા તો ઘણા આ સંવાદો તો આપણે કર્યા છે અને જોયા છે, અને ઘણા ઠેકાણે આપણે પ્રસંગો પણ જોયા છે કે જરાક સ્વામી કહે છે કુસંગનો પાસ અડી ગયો, એના કુસંગીની સાથે ઘડીક બેઠા અને જરા વાત સાંભળીએ તો પણ આપણું મન ફરી જાય. કેટલીક વખત આપણને એમ હોય છે કે હું તો બહુ જ મક્કમ છે, મારી નિષ્ઠા, મારી સમજણ, મારે જેવું માળા ફેરવું છું, પૂજા કરું છું, તિલક કરું છું, મંદિરમાં જાઉં છું, આ બધું હું બરાબર કરું છું, એટલે મને કંઈ કોઈ જાતનું થાય એમ નથી. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે આવા ઘણા પ્રસંગોમાં આવી દ્રઢતાવાળા માણસોનું મન ફરી જાય છે અને એ કુસંગે ચડી જાય છે, એમાં બરબાદ થઈ જાય છે. પૈસે, ટકે, સમૃદ્ધિથી, આબરૂથી બધી રીતે થઈ જાય છે. આવા આપણે ઘણા દાખલા વાંચીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ, પણ સમય આવે મિયાં ફસકું થવાય છે. એમ તે ઘડે પેલાનું થઈ જાય, અરે ભાઈ ગમે તે હોય, પણ જ્યારે આપણે આપણા નિયમોની અંદર દ્રઢતા રાખવી છે તો કોઈ ગમે એટલી સારી વસ્તુ આપણને આપે તો નહીં જોઈએ, કુસંગ વસ્તુ લેવા દેવી નહીં. કારણ કે એ આપણા કુસંગને પાળવા માટેની વાત શું છે. એ લાલચો આપે, આપણને ફાયદા બતાવે, આપણને કંઈક બીજી રીતે પણ આ કરે, પણ એને મૂળ વસ્તુ છે કે તમે સત્સંગમાંથી પડો. તમારો સત્સંગ ન રહે એ માટે આ બધા પ્રયત્નો હોય છે. આજે દુનિયાને મહારાજે કહ્યું કે આ સત્સંગ કોઈને ગમતો નથી. મેં કહ્યું કે સત્સંગ કોઈને ગમતો જ નથી, કારણ કે આ નિયમ પાળવું પડે, બરાબર રીતે આપણે મહારાજને પાઠ, પૂજા, સેવા બધું કરવું પડે, એ કોઈને નથી. આપણા કુટુંબીઓને પણ ગમતો નથી. કુટુંબીઓને પણ થાય કે ના આ સત્સંગ શું કરો છો, આખો દાડો મંદિરમાં, બીજામાં, ત્રીજામાં, સત્સંગમાં જવું, પાઠમાં જવું, મંડળમાં જવું, અને આ બધું કરવું એ શું છે. કારણ એમને પણ ગમતો નથી. સ્વામી કે સગા સ્નેહીઓને પણ ગમતો નથી. બધાએ તમને અંતરાય કરે છે કે તમે ના જશો, મંડળમાં ના જશો, આમ ના કરો, તેમ કરશો, એ આપણું કામ નથી. પછી કે રાજાના માણસને ગમતો નથી. બીજા માણસો જે છે એને કોઈને ગમતો છે. સત્સંગ એક જીવને ગમે છે. ઇન્દ્રિયો, અંતસ્કરણને પણ ગમતો નથી. આપણી ઇન્દ્રિયો છે ને એને નથી ગમતો. આંખે જોવાનું સંયમ હોય, પણ જ્યારે ટીવી ઉપર બેઠા હોય તો કંઈ વિવેક રહે નહીં. કારણ કે તરત આપણી ઇન્દ્રિય છે ખેંચાઈ જશે એની અંદર. તમે બહુ મક્કમ રાખે, નથી જોવાનું, આંખ મૂકીને બેઠા હોય ને તો એ જરાક સરસ ચિત્ર આવી ગયું, વાહ ફાઇન છે, આ તો જોવા જેવું છે, જરાક એને આમ થઈ ગયું, એ આપણે સંયમ ન રહ્યો. અને એનાથી ઘણા અનર્થો જોવાથી પણ થાય છે. આપણે એમ ના કે જોવાથી શું થાય, આપણે મક્કમ છે કે આપણે જોઈશું કદાચ તો કહીશું આપણા પહેરી જાય, પણ પેસી જાય છે. તમે જોયું એટલામાં થાય છે. કેટલાક ઝેર એવા હોય છે કે આપણે ખાઈએ તો મરી જઈએ. કેટલાક ઝેર છે એને આમ તમે અડો એટલે તમને ઝેર ચડી જાય. કેટલાક ઝેર છે એને સ્પર્શ કરો તો પણ આપણું એ થઈ જાય. કેટલાક ઝેરને તમે આમ
જુઓ ને તોય ઝેર ચડે છે. આવા બધા પણ ઝેર છે અને એ બાબત બધા લોકો જોવે છે. જોવાથી જ તમને બીજું કંઈ નહીં. અને જોવાથી જો આપણે વાત જાણીએ કરીએ, અત્યારે જે ટીવી આવે છે, ઈમેલ આવે છે, બીજું એ તે આવે છે, ખાવાનું પીવાનું બધું જે સાંભળ્યું જોયું એટલે તરત વિચાર થયો કરવા જેવું છે. ભાઈબંધ દોસ્તદાર મળે, હમણાં હું આવી ગયા ને બધા કે કોણ ભગવાન ક્યાં છે, કોણ જાણે છે, ભગવાનને શી ખબર પડે આપણે? ભગવાન કંઈ જોવે છે? ભગવાનની દૃષ્ટિ આખા અનંત બ્રહ્માંડમાં વસેલી છે. કણે કણની અંદર આ પૃથ્વીના જેટલા કણ છે, રજકણ, એ બધામાં એનો વાસ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન સર્વમાં વાસ થઈને રહેલા, સર્વમાં રહેલા. ઝાડ છે, પાન છે, પર્વત છે, પશુ છે, પંખી છે, ઝાડ પાન બધું જ જોવે છે ભગવાન. અને એની માટે દ્રષ્ટાંત સ્વામી આપતા હતા કે બે વિદ્યાર્થીઓ હતા. પછી એના શિક્ષકે એને કહ્યું કે હું તને ફળ આપું છું, તે તો કોઈ માણસ ન જુએ એવી રીતે ખાજો. બે છોકરા નીકળી પડ્યા. પેલા એ બધા આમ ફરતા ફરતા જો એક ખૂણો હતો, ત્યાં માણસ કોઈ અવર જવર કશું જ નહીં. ત્યાં આગળ એ પહોંચી ગયો એટલે એને ત્યાં બેઠો. બીજો છે એ પણ એ રીતે ગયો. પણ પેલાને વિચાર આવ્યો કે અહીં તો ક્યાં ભગવાન છે, કોઈ જોતું માણસ જ નથી, તો ભગવાન ક્યાંથી હોય? એને ખાઈ લીધું. પેલા એ ન જ ખાધું. એને થયું કે ના, મને કોઈક જુએ છે. એને એવી દ્રઢતા હતી, પાકું હતું કે કોઈ નથી પણ જોતું, પણ ભગવાન તો જુએ છે. કારણ કે ભગવાનનો વાસ બધે છે. આપણામાં છે, પશુ છે, પંખી છે, ઝાડ છે, પાન છે, એ રૂમની અંદર જે જીવજંતુ ઉડતા હોય એમાં પણ વાસ છે. કીડી મકોડીની અંદર પણ ભગવાનનો વાસ છે. આ જો આપણને બરાબર સમજાયું હોય તો કોઈ દાડો વિચાર ના હોય કે આ હું ખોટું કરું. અગર ગમે એટલા પૈસાનો લાભ થતો હોય તો એ ના કરે. આજે માણસ છે તમને લલચાવીને તમારે પાડવા છે. દારૂ તમે ના પીતા હોય તો પણ તમારા માટે બાટલી ધરી દે, મફત, ફ્રી ઓફ ચાર્જ. સિનેમાની ટિકિટ તમારા માટે લઈને ઊભો રહે કે ખાસ ભાઈ, અને અત્યારે એવો સરસ શો એકદમ છે અને બહુ જોયા જેવો છે ને, આ ટિકિટ તમારા માટે લઈને જ આવ્યો છે, ચાલો જઈએ. પેલો એક મફત મળે છે, પણ મફત નહીં, પણ આપણું જીવ લેવાની વાત છે. પણ ઉપડી જઈએ છીએ ગમે મક્કમ હોય તો, પણ એ વસ્તુ એવી છે એમાં થઈ જાય. તો સ્વામી કહે છે આ પ્રમાણે આપણે કુસંગ લાગતો વાર લાગતી નથી. અને એ કુસંગ થઈ જાય એટલે આપણું પતન થઈ જાય. કારણ કે આપણા નિયમ ધર્મોથી પડ્યા, આપણા પ્રમાણિકમાંથી પડી ગયા, આપણા જે કંઈ સત્સંગ છે, કથા વાર્તા ભજન છે એમાંથી પડી ગયા, મંદિરે જવાનું ભૂલી ગયા, બીજું બધું ભૂલી જ જવાય. પછી ક્યાં ત્યાં જાય બધા. એટલે થોડું પણ એમાં બેસો એવું તરત જુગારમાં બેહો તો જુઓ, જુગારિયા હોય છે ને બધા રમતા હોય, એ અંદરના જ હોય, બધા જુદા ના હોય. પણ એ પેલો જીતે, પેલો હારે, પેલો જીતે, આમ આવે, બધા પેલો આવે. તો આપણે જરાક વાત જોઈએ એટલે થાય કે મારું અને આવે છે તો મને કેમ ના આવે? એટલે આપણે મૂકવા માંડીએ. જો આ જોયું, સાંભળ્યું, દેખ્યું એમાં ચડ્યું ને, તે ગજવામાં હોય એટલા બધા 50-100 જતા રહે. અને અમેરિકામાં કેશિનામાં જાઓ તમે તો ગજવામાં 1000 પાઉન્ડ લઈને ગયા, $1000 લઈને ગયા, 2000, 5000, 10,000 બધા ત્યાં મૂકીને આવો. કે મારે એમાં કાંઈ જ પૈસો ખર્ચવો નથી. અમારો તો અનુભવ છે. આપણા જેવા છોકરાઓ અમેરિકામાં મારી જોડે ફરતા 10-15 બધા હતા અને બધા સત્સંગી અને બહુ સારા નિષ્ઠાન, પછી બધું સારું હતું. ત્યાં પછી ત્યાં લાસ વેગાસ મોટું શહેર છે, બધું જ ત્યાં આગળ કેશિનો એટલે જુગારખાનું, જગજગાટ બધી આખું શહેર તમારા લાગે. અને તમારે જોવાનું મન થાય તો એવા એને થયું કે લાસ વેગાસ નગરી ગયા છે, લાવો જોઈ આવીએ. મને પૂછ્યું કે તમે સ્વામી અમે જોવા જઈએ. મેં જજો ખરા, તમે કદાચ આંટો મારવો હોય તો જઈ આવો, પણ કેશિનાની અંદર પેસશો નહીં, એમાં જશો નહીં તમે. એટલી દ્રઢતા તમે રાખજો. તો કે ના સ્વામી અમારે એમાં જવું નથી ને અમે રમવાનું નહીં, કશું જ નહીં કહ્યું. બહુ સારું, તો જાઓ. ગયા અને ગયા પછી શહેર જોયું ને આમ બધું જોયું ને એટલી બધું જગજગાટ ને બીજું ત્રીજું ને આકર્ષણને બધું જોઈ અને પછી કહ્યું કે હવે આટલે બધે આવ્યા છે, બધું જોયું છે, પણ હવે અંદર કેવું છે જાઉં જોઈ આવીએ. એમાં ક્યાં આપણે જવાનું? તે અંદર જોવા ગયા. તો અંદર જાય તો ફસાય ને, કારણ કે એને જગજગાટ કર્યો છે એ કંઈ અમથો ખર્ચો કરતો છે? એ ખર્ચા કરે છે કે અમથો
દેખાડવા માટે લોકોને, એમાંથી પૈસા કમાવા છે. અને એટલી બધી સગવડો એ લોકો આપે છે કે તમારી ટિકિટ પહેલેથી નક્કી થઈ જાય અને એની તમને પ્લેન ઉપરથી પ્લેનની ટિકિટ પણ થઈ જાય, ત્યાંથી આવે મોટરમાં લઈ જાય, ત્યાં પછી રાખે, જમવા કરવાનું, નાસ્તા પાણી બધું તમને તૈયાર થઈ જાય. તમને કેટલું સરસ લાગે, કેટલું લાગે. અને પછી એને જે રમવાનું છે તે એ પછી 1 લાખ લાવ્યો, 2 લાખ લાવ્યો હોય, 50 લાખ લાવ્યો તો ત્યાં મૂકીને જ જાય. તો એને ખર્ચો પૂરો ભલે મફત કર્યો. આપણે જેને આપણે માટે કેટલી બધી ભાવના છે ને, એની ભાવના નથી, તમારા ખિસ્સા ખાલી કરવાની ભાવના છે. આપણે તો બહુ લલચાઈ જઈએ કે હો બિચારો આપણે માટે કેટલું આટલો બધો ખર્ચો કરે છે, એટલે એની ભાવના સાહેબ, એની ભાવના એવી નથી, તમારા ખિસ્સા ખાલી થાય. એટલે ગયા છોકરા અંદર ગયા એટલે પછી પેલું ચાલતું હતું ને, જોતા રમતા હતા. એ જોતાં જોતાં આમ થયું પેલો કે મારું આવે છે આની અંદર તો સારું છે. એટલે કોઈ $15 મૂક્યા, કોઈ 20 મૂક્યા, કોઈ 25 મૂક્યા, 50 મૂક્યા, ખિસ્સામાં લઈને ગયા થાય એટલે મૂકતા ગયા. તે દરેક માણસનો સરેરાશ જોઈએ તો $25 મૂકીને આવ્યા. બસ 12 જણા. પછી એક રહી નહીં ગયો. હા, બધા પેલો પછી ખેંચે ને પેલો કરે, બરાબર બહુ સારું છે. એક જણે મૂક્યો ને એ હારી ગયો, પછી એમ ના કે આ નથી મૂકવા જેવું સારું. પેલાના ગયા હોય ને તો આપણને કંઈ ના મૂકવા જોઈએ, અરે બહુ સરસ આવશે, આમાં નહીં બીજામાં આવશે, પણ આવશે તો ખરા. આવું બધું આ કુસંગ છે. એટલે આપણે બહુ સમજવાનું છે, જાણવાનું છે. સત્સંગ કરીએ છીએ, સત્સંગની વાતો કરીએ છીએ, આવા સંવાદો કરીએ છીએ. બધી વસ્તુનું જાણપણું પણ છે કે આમાંથી છે કે અગ્નિને અડીએ એટલે આપણે દાઝવાના જ છે, ઝેર પીએ એટલે મરવાના જ છે. આ બધી હકીકત છે, છતાં પણ આ બધું ઝેર સમજાતું નથી. ખાવા પીવાની અંદર બહાર જઈએ ને ત્યાં પણ ઝેર જ છે બધું. ત્યાં આગળ જે આપણે જોતા હોય બધું ઝેર જ જેવું છે. કારણ એ ઇન્દ્રિયોનો છે, ગ્રહણ કરી લે છે, અને અંદર ઘોટાળા આપણને થાય છે. ઘણાનું પતન થયું છે, હજારોનું પતન થયું છે આપણે જાય. એટલે મારે કે આપણે તો બહુ સાવધાની રાખવાની છે. સત્સંગ જે સાચવવો એ મોટું મુશ્કેલની વસ્તુ છે. પણ જે માણસ દ્રઢતા કરી છે એ ન કરે. સુરા ખાચર આપણા મહારાજના વખતના હતા, જસદનમાં ગયા. જસદનના રાજાને એમ હતું કે આ સ્વામિનારાયણનો છે માટે એને નિયમ ધર્મથી પાળવો. એટલે સારામાં સારી રૂપાળી એક બૈરી હતી, જેને વેશ્યાઓ જેવું કહીએ, એને રાત્રે મોકલી. પેલા અંદર સૂતા છે અને 12 વાગે જઈને પેલા એક બાઈનું ખખડાયું. એટલે પેલા સુરા કોણ છે તો કોઈ બોલ્યું નહીં. એટલે પછી બહુ પેલા એ ખખડાય એટલે પેલા કમાડ ખોલ્યું, અને કમાડ ખોલ્યું એમાં નાટારંગ કરીને આવેલી આમ રૂપરૂને બજા. પછી એને તો જાણી ગયો, કારણ કે એને મહારાજની નિષ્ઠા હતી અને બહુ નિયમનો ડરતા હતા. એટલે એને અને દરબાર હતા એટલે પોતાની તલવાર તો સાથે જ હોય. એટલે પેલાને કહ્યું છે આ ખબરદાર જો અહીંથી આગળ પગ મૂક્યો છે ને મસ્તક ઉડી જશે. અહીં અમારી અંદરમાં પગ મૂક્યો છે, તારું મસ્તક ઉડી જશે. તલવાર બતાવી દીધી, પેલી નાહી ગઈ. કેમ કે માણસ છે તે પાછું દરબારના તરફથી આ બધું રૂપ કમ્પાઉન્ડ થયેલું. આ કમ્પાઉન્ડો ચાલે છે ને એમ લોકો પૈસાની પૈસાવાળે આવી રીતે તમને લલચાવ, આવી રીતે તમે ફસાઈ જાઓ છો. પણ સુરો ખાચર અને ન થયું. શ્રીજી મહારાજ ત્યાં ગઢડે ગયા, ઊભા થઈને બેઠા કે ખરેખર તમે મારા સાચા ભક્ત, ધન્ય છે તમને. કે આવા પ્રસંગે તો ગમે તે હોય થાય, રાત છે, એકલા છે, ત્યાં કોઈ માણસ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ નથી, કોણ જોવાનું છે એમ થઈ જાય. પણ એને કંઈ નહીં, કારણ મહારાજની મને આજ્ઞા છે કે મારાથી આ ન થાય. એવી રીતે આપણે સમજવું જોઈએ. તો આપણો ધર્મ સચવાય, આપણા નિયમ સચવાય, આપણી ભક્તિ સચવાય. પણ ન સચવાય જો આવું ના જાણપણું રાખીએ તો. એટલે મહારાજે કહ્યું ક્યારેય કુસંગ કરવો નહીં. શ્રીજી મહારાજે વચનામતના પ્રથમના 18માં પણ વાત કરી. આ કુસંગ ક્યારેય ન કરવો એ વાત કરીને કહે છે કે ઘણા માણસને એમ કે આપણે તો બધું મજબૂત છે, ડર છે, આપણે ત્યાં જઈએ તો નહીં, અને કદાચ જઈએ તો જોવામાં શું વાંધો છે એમ માનીને પછી જાય. 7 માળની હવેલી હોય, શ્રીજી મારે દ્રષ્ટાંત આપ્યું છે. 7 માળની હવેલી એટલે બધી સારી રીતે ત્યાં ડેકોરેશનવાળું હોય, એનું જે બધી નકશી બક્ષી સારું, અંદરની અંદર બધા ફર્નિચર બધા ગોઠવેલા હોય છે, તકતા બકતા જડેલા હોય છે, અને એ પ્રમાણે બધું ડેકોરેશન સુંદર છે. મંદિર જતાની સાથે આપણું મન ફરી જાય એવી બધું હોય. ફોટા બોટા બધા ગોઠવેલા હોય. આવી 7 માળની હવેલી, અને હવેલીની અંદર એક મોટો હોલ હોય, અને એ હોલની અંદર
બધી રીતનું નાટારંગ ત્યાં ચાલતું હોય. માણસો બેઠા હોય, વિષય માણસ એને કહેવામાં આવ્યા છે કે એને વિષયમાં આસક્તિ છે, એવા જ ત્યાં જઈને જે નાટારંગમાં કોણ જાય એવા જ વિષય માનનારા હોય જ જાય. એટલે બધા વિષય બેઠા હોય, પછી બેસ્યાઓ થયકાર થતી હોય, બધી રીતના જલસા થતા હોય, દારૂનો બાટલો પડ્યો હોય, પેલો ઉઠાવીને પીવે, પેલો એને પાય, પેલો એને પાય, અને પેલા બેસ્યાઓ થઈ નાચતી હોય. એટલે પછી જ્યારે એક બાટલો પીવે એટલે પછી ચક્કર થાય કે ન થાય, પછી ભાન ભૂલે બધો, પછી એ ઊભો થઈને વેશ્યાના ગળામાં હાથ નાખીને એ નાચવા માંડે. અત્યારે ડિસ્કોમ થાય છે ને બધા કંઈ, ડિસ્કોમ જાય છે તે જુઓ છો ને તમે, બે જેવા ફરતો હોય એમાંથી બધું થાય છે. એટલે મહારાજ કહે પછી પેલો એની જોડે એ પણ નાચવા માંડે ને એ બારી પ્રેલે, પછી બૈરાને પાઈને બૈરાનું પાછું વટલેલું ટેઠું એ પીવે ને બધું ચાલે. કારણ કે એમાં ખબર નથી પડતી કે હું કયા રસ્તે જયો, કે મહારાજ કે એવું બધું હોય. હવે એવા વખતમાં એ વાતાવરણની અંદર ગમે એવો દ્રઢતાવાળો હોય, મારે દારૂ પીવો જ નથી, ખોટી કલ્પે, અને પીધોય ના હોય, પહેલેથી સત્સંગના નિયમ એટલે પીધો પણ ના હોય, પીવો નથી એવો પણ નિશ્ચય હોય. ભાઈ એમને થયું કે જ્યારે આવું છે, પેલા નહીં કે મેં એવું ને કેશનો જોવા ગયા, જોવામાંથી ભાઈ અંદર બેઠા, એટલે એવું એમ થાય કે આમાં જવામાં આપણે શું વાંધો, જોવામાંથી કંઈ ઓછું કહી જાય. કેટલાકને આપણે જોવામાંથી કંઈ ઓછું, આપણું મન મક્કમ હોય તો કશું ના થાય. પણ મહારાજે કહ્યું છે ગમે એવા ધીરજવાળા હોય એની ધીરતા પણ જતી રહે છે. સૌભરી ઋષિ છે એને પોતે તપ કર્યું 60,000 વર્ષ સુધી, આટલા ગરા પાણી સુધી ન કર્યું, શરીર બધું જ માછલા ખાઈ ગયેલા, એવી બધી દશા થઈ ગઈ હાઉસ. અને પછી ત્યાં માછલો અંદર હોય ને, એટલે એમનું જરા એકબીજા સ્ત્રી પુરુષનું મન થાય, એટલે માછલાની રીતે બધું જોયું. એ જોયું એમાંથી એમને વિચાર આવ્યો કે ચાલો આ સુખ તો રહી ગયું, આ તો લીધું જ નથી આપણે, આ તો કોઈ દુર્લભમાં દુર્લભ સુખ છે, ભગવાન કરતાં અધિક સુખ આ છે. એટલે ટેગડે એવું થઈ જાય. એટલે એને એ તપ કરતાં નીકળ્યા બહાર, અને બધે પછી ગયા, અને એમાંથી એમની પ્રતિષ્ઠા જતી રહી, અને મૈથુનમાંથી એમને પણ પરણવાનું મન થયું, અને બધી રીતે રાજાની કન્યાઓને પૈણ્યા અને લગ્ન થઈ ગયા અને બધું કામ થઈ ગયું. એટલે કહેવાનું ધીરજવાળો માણસ હોય, આવો તપ કરનાર માણસ છે તો એને ભગવાનની સાથે એકાગ્ર થાય એને માટે જ તપ કર્યું હોય, તો પણ એને આવું થઈ ગયું છે. શાસ્ત્રોની વાતો છે, શાસ્ત્રોની વાતો ખોટી નથી, બનાવટ નથી, હકીકત વસ્તુ છે, આવું થાય છે. આપણે પણ જોઈએ છીએ આવું થાય છે, આપણે જ્યારે કેટલું વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એ આપણે લબ્ધઈએ જ છે એની અંદર. પણ આ વસ્તુનો મક્કમતા આપણે એ રાખવાની કે શ્રીજી મહારાજને રાજી કરવા છે અને શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી છે. તો સ્વામી કહે છે એવો ધીરજવાળો હોય, મક્કમતાવાળો હોય, પણ વાતાવરણમાં જાય એટલે થઈ જાય. દારૂડિયા બેઠા હોય એમાં તમે જાઓ તો તમે બાટલી પીતા થાઓ, જુગારીઓ પાસે જાઓ તમે થઈ જાય, આવા ભ્રષ્ટાચાર કરતા હોય તો પણ તમે એમાં લપ થઈ જાઓ. અને તમને યુક્તિ પ્રયુક્તિથી એ બધું એવું બતાવી દે ને એવું થઈ જાય તો તમે આખું ભાન ભૂલી જાઓ. અત્યારે તો એવી છે ને અમથું કંઈક તમારા પર આમ કરી આપે એમાં તમારું ભાન ભૂલી જાઓ. કારણ એ માણસો એવા હોય છે કે તમને કઈ રીતે ફસાવવા, કેવી રીતે તમારી પાસે પૈસા પડાવવા, આ બધું છે. એટલે આ બધો કુસંગ છે, એને ઓળખી રાખો, જાણી રાખો અને દૃઢતા કરવી કે આ વસ્તુ મારાથી થાય નહીં. ઝેર છે એને ઝેર તમે જાણ્યું છે, હવે એ ઝેરને તમે સાંભળ્યું જ છે, હજુ એને કંઈ જોયું નથી, એનો સ્પર્શ કર્યો નથી, એનો અનુભવ નથી કર્યો, ખાધું નથી, તો પણ ઝેર શબ્દ સાંભળીએ છીએ ને ત્યાંથી જીવન એક થાય છે. ઝેર અડાય નહીં, જોવાય નહીં, કરાય નહીં, એવું થાય જાય છે. કોઈક આપે 1,000, 2,000, 5,000 રૂપિયા આપું, આટલું ઝેર પી જાઓ, પીવો ખરા? કેમ? ટેગડે નહીં થાય. પેલું પાર્ટીમાં જે હા લે તરત લાય મારી બાટલી પી લેવું, પણ ત્યાં તરત માથું ધુનાવી દે છે કે સારું મરી જવાનું આ તો છે. એવું દ્રઢ થઈ ગયું છે. હા, દ્રઢ થઈ ગયું છે કે ઝેર એ પીવાથી મરી જવાય છે. સિંહને વાઘ પાસે જવાની વાત કરે તો જઈએ ખરા કે ના લાવો જરા, કેમ છે આવો સેકન્ડ કરીએ, પણ એનાથી દૂર જ રહે કે નહીં, અડાય નહીં, જવાય નહીં, એની પાસે બેસાય નહીં, સંભળાય નહીં. એનું કેટલું બધું આપણને એનો અભાવ થયો, અહીં જીવમાંથી અભાવ થઈ ગયો છે. આપણે જોયું નથી એવું, પણ છતાં એ આપણને મારી નાખે છે એવું જોયું નથી, પણ છતાં આવો અભાવ થઈ ગયો છે. ઝેરનો અભાવ છે, ત્રણેય અવસ્થામાં અભાવ થઈ ગયો છે કે આ ન જ થાય, ગમે એટલું થાય તોય પણ એવો અભાવ આ સ્વામી કહે છે આપણે થવો જોઈએ. જગતનો અભાવ,
પંચ વિષયનો અભાવ છે, આ બધા જે દોષોનો સ્વભાવ છે, વ્યસનોનો છે, એ બધો અભાવ એવો થયો છે કે આપણે માટે ઝેર છે. એટલે એને આપણે અડાય નહીં, જોવાય નહીં, સ્પર્શ થાય નહીં, એનો ભોગ થાય નહીં. આ બધી વસ્તુની દ્રઢતા જે છે એ આ કામ કરી શકે છે. કેમ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, એવા 500 સંતો થયા. હવે એમની આગળ પણ ઘણા આવા, પણ છતાંય મક્કમ રહ્યા. એમનો બ્રહ્માંડ સ્વાયની વાતો છે, બીજા સંતોની છે, કે હવે બધાની અંદર છે. હરિભક્તોમાં કહ્યું એમ સુરા ખાચરની પણ વાત કરી. એટલે કહેવાનું શું છે કે આવા બધા પ્રસંગો છે, જોયા છે, માટે આપણે એમાં લલચાવવું નહીં. આપણે આવા સંવાદો કરીને દ્રઢતા આપણા જીવમાં કરવી જોઈએ. ખાલી બતાવવાનું નથી, જો લોકોને દેખાડવું નથી, પણ જીવમાંથી જ્યાં સુધી અભાવ ના થાય. એમ સ્વામી કહે છે, બે વસ્તુનો નિશ્ચય બરાબર થવો જોઈએ. આ જગત એ ઝેર છે, જગત એ દુઃખદાયક છે, એમાંથી આપણને મોક્ષના માર્ગથી પડી જાય એવું જગત એવું છે. જગત એટલે પંચ વિષય, બીજું ત્રીજું જે બધું આખું જગત કહીએ તે બધું જગત છે. હવે એ આપણને જોઈએ, એટલે એના માટે જો નક્કી થયું હોય કે આમાં કંઈ કરવા જેવું નથી, આથી નુકસાન છે, તો એ પણ નિશ્ચય બરાબર હોવો જોઈએ. તો ક્યારેય એમાં ફસાવાય નહીં. એવું ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એની વિશેની નિષ્ઠા, એમને આપેલા નિયમ ધર્મ બીજું ત્રીજું છે એ સુખદાય છે, કલ્યાણ માટેનું છે, આનંદ છે, ને એનાથી મોક્ષ થશે. આપણા સંસાર વ્યવહારની અંદર ગમે ત્યાં આપણે આવીશું તો પણ શાંતિ કરનારું આ ભગવાનનો આશરો અને ભજન છે. ભગવાન સર્વત્ર છે, બધે છે, એમ સમજીને જો વર્તીએ તો એનો નિશ્ચય પણ દ્રઢ હોવો જોઈએ. એમાં ડગમગાટ નહીં. આ ડગમગાટ થઈ જાય એનું દશા થાય, પણ એ સાચી જ વસ્તુ છે, એ નથી ક્યાંય નહીં, બધે છે અને બધે જુએ છે, અને આપણને એમની વાત થાય તો એ નિષ્ઠા પણ બરાબર જોઈએ. તો સ્વામી કહે છે આ વસ્તુનો અભાવ થાય અને પેલી વસ્તુમાં પ્રેમ થાય. કારણ બેની ખબર તો કરીએ કે આમાં સુખ છે ને આમાં દુઃખ છે, આ જગતનું છે દુઃખ જ છે. એટલે એમ સમજાઈ જાય તો વાંધો ના, પણ એ યથાર્થ નિશ્ચય થવો જોઈએ. જેમ વાઘનો, સિંહનો, ઝેરનો મેં વાત કરીને, એ યથાર્થ નિશ્ચય છે કે એને અડાય નહીં, જોવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, નક્કી તો એને અડતા જ નથી, જોતા નથી, કે નિશ્ચય થયો એટલે ખોટું છે. સાચા ભગવાન છે, સંત છે, એનો પણ એટલો નિશ્ચય હોવો જોઈએ કે આ પણ સાચી વસ્તુ છે, એ મુકાય નહીં, એને બરાબર પાલન કરવી જોઈએ, એને બરાબર રાખવી જોઈએ. તો સ્વામી કહે છે એ બધું જોઈએ. આજે આપણે પૈસો છે, પૈસાને આપણે સમજીએ છીએ, પૈસામાંથી રૂપિયો હોય તો કયો લઈએ? પૈસાની કિંમત જ ના. એક પૈસામાં શું માતા, રૂપિયો તો 100 પૈસા આવે. કેટલા આવે? 100 પૈસા. એટલે એને પકડી લઈને લઈએ કે ના લઈએ? પેલો પૈસો છે એ નાનું છે ને એ નાનું છે, બે છે, પણ આ છે એની કિંમત ના કહેવાય, પેલાની કિંમત કહેવાય. પછી સોનામાં લઈએ તો 1 તોલાના 6000. તમે તો બધા જતા હશે, 6000 એ બધા થાય. તો રૂપિયાને પછી મૂકી દે કે ના મૂકી દે? જ્ઞાન થયું વધારે આપણને, કે જ્ઞાનમાં થયું કે આ પૈસા કરતાં આ વધારે સુખવાળું છે, એના કરતાં સોનામાં વધારે છે, એના કરતાં બીજું વધારે છે. તો એ વસ્તુ લેવાને માટે, રાખવા માટે જેમ પ્રેમ થાય, એમ સ્વયં બધા જીવ પાતે માત્રનું, મનુષ્યનું છે, દેવતાઓનું છે, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, પુરુષનું બધું જ છે એ નકામ રાખના પડી ગયા છે. ભગવાનનું સુખ છે દિવ્ય છે ને દિવ્ય. એ સુખને આપણે ભોગવવા આવ્યા છે એવો નિશ્ચય રાખીએ, એવી દ્રઢતા રાખીએ, અને એ ભગવાનને, સંતને, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એમના થકી આપણને આ જ્ઞાન થયું છે, આ સમજણ થઈ છે. તો એ સમજણ એવી દ્રઢતા રાખો કે ક્યારેય ક્યાંય કોઈ પણ પ્રસંગે આપણે એમાં ફસાય નહીં. ગમે એટલો લાભ થતો હોય, કરોડ, 2 અબજ, 10 અબજ થતા હોય તોય જરૂર નથી. એ નકામા અનીતિના, દુરાચારના, પાપાચારના કોઈ પૈસાની જરૂર નથી. એમાં દુઃખ છે, ભગવાનનું સુખ અપાર છે. એ સુખને વિશે દ્રઢતા રાખી અને આપ બધાને અભ્યાસ સારો થાય, અભ્યાસમાં પહેલો નંબર આવે, સારામાં સારી રીતે તમારી પ્રગતિ થાય. પણ આ સત્સંગ રાખશો ને ભગવાન રાખશો, આ 2 વસ્તુ તમે સાથે જ રાખજો. ત્યાં જશો તો શું પૈસા કમાશો, એમાં પણ નીતિ નિયમથી જ આપણે કમાવીએ. જે કંઈ કરવું એ ભગવાનને આગળ રાખીને, ભગવાનની દ્રઢતા રાખીને કરીશું તો બધું સુખ આવશે. મહારાજ સર્વને બળ આપે એ જ પ્રાર્થના.